અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ આવા સુશોભન પાછળ જે ખર્ચા કરે છે એ ખર્ચા હંમેશા પ્રજાએ જ ભોગવવા પડે છે અને શારીરિક અને માનસિક બંને રૂપે થાય છે. 20 કરોડ રૂપિયા જેવો ખર્ચો છે એ નાનો ખર્ચો ના કહી શકાય. 20 કરોડ રૂપિયામાં તમે આવા ઉનાળાના સમયે જાહેર પરબો પણ બનાવી શકો છો, જેથી માણસ કોઈ પણ ત્યાં જતું હોય તો રસ્તામાં પાણી પી શકે. પ્રાથમિક જરૂરિયાતના ભાગરૂપે ગટર છે, જ્યાં વરસાદના સમયે નિકાલ માટે સારી વ્યવસ્થા કરવી જરૂરિયાત હોય. નીચાણવાળા વિસ્તારમાં જ્યાં ગટરનું પાણી ખૂબ જ ભરાઈ જતું હોય છે, એવી જગ્યાએ જો સારી ગટર લાઈન નાખવામાં આવે અને એ રાહત આપવામાં આવે આજુબાજુના વિસ્તારમાં, તો પણ કેમ કે ઘણું બધું તેનાથી બી નુકસાન થતું હોય છે. આરોગ્યલક્ષી પગલાં લેવામાં આવે. જ્યારે આવી કોરોના જેવી પરિસ્થિતિ છે ત્યારે ફક્ત જાહેરાત નહીં પણ ઘરે ઘરે જઈને એના વિશે જ્ઞાન આપવામાં આવે તો પણ સારી વસ્તુ છે. વિદ્યાર્થીઓને જે મ્યુનિસિપાલિટીની સ્કૂલો છે એમાં 20 કરોડ રૂપિયા ખર્ચો કરે તો અત્યંત આધુનિક ત્યાં સાધનો વિકસાવી શકાય, કોમ્પ્યુટરથી, પ્રોજેક્ટથી, અને સારું એવું સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ કરી શકાય. અને જેમ ખાનગી સ્કૂલો જે છે એ લોકો તરફ વધતા ગયા છે, એમાં સરકારી સ્કૂલોમાં પણ એ 20 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે મ્યુનિસિપાલિટી અવારનવાર આવી લાઇટિંગ કરીને, સુશોભિત કરીને પોતાનું જે ભંડોળ છે એનો અયોગ્ય ઉપયોગ દર વખતે કરતું જણાઈ રહ્યું છે. લાઇટોને સુશોભન કરવાથી માણસની જીવનમાં કાંઈ ફરક નથી પડવાનો. માણસની માનસિક અને શારીરિક પરિસ્થિતિ બદલાઈ નથી જવાની, પણ સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે, રોડ રસ્તા આપે. કેમ કે આવા તમે જોઈ રહ્યા તો વરસાદ હજુ તો પડ્યો નથી, એની પહેલાં જ ભૂવા પડવાનું ચાલુ થઈ ગયું છે. વરસાદ પહેલાં જ બ્રિજો છે એની આજુબાજુમાંથી ડ્રેનેજનું કામ ચાલુ કરે છે. હવે આવા સમયે વરસાદ પડે તો ખાડા પડે અને માણસો ત્યાંથી રસ્તાનો એનો આવવા જવામાં તકલીફ પડે અને ખાડામાં પડે છે, તો એ લોકોને શારીરિક ઈજાઓ પણ થાય છે. એટલે કે મ્યુનિસિપાલિટી હંમેશા પોતાના સુશોભન અને કોઈક પ્રજાને સારું બતાવવાના બદલે પ્રજાને સારું લાગે એવા કાર્ય કરે તો કોઈક દિવસ લોકોને વિશ્વાસ આવશે કે મ્યુનિસિપલ કોર્પોરેશન એ જેમ નગરની પ્રાથમિક જરૂરિયાત હોય છે, નળ, ગટર અને રસ્તો, એ પૂરું પાડે છે. બાકી તો નેતાઓને સારું બતાવવામાં જ રહી જશે તો શહેરનો વિકાસ નહીં થઈ શકે.